નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે જાણીશું 1200 મહાદેવ મંદિર, ઇતિહાસ, મહત્વ અને વિશેષતા। વિડીયો જોતા પહેલાં જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। 1200 મહાદેવ મંદિર ભાવનગરમાં આવેલા પ્રાચીન શિવાલયોમાંનું એક એટલે 1200 મહાદેવ મંદિર। ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં જસોનાથ મહાદેવ મંદિરની પાછળના રસ્તે પીલ ગાર્ડનની સામે આવેલું છે। આ મંદિર આશરે 300 થી 350 વર્ષ પ્રાચીન મનાય છે। 1200 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, એટલા માટે જ એનું નામ 1200 મહાદેવ મંદિર પડેલું છે। આ 1200 શિવલિંગ 16 વર્તુળાકાર પગથિયા બનાવી અને એ પગથિયા પર શિવલિંગની સ્થાપના કરેલી છે। પ્રદક્ષિણા કરતા કરતા એક સાથે 1200 શિવના દર્શન થાય એવું કદાચ સમગ્ર ભારતમાં એકમાત્ર શિવાલય છે, મંદિર છે। આ 1200 શિવલિંગ જે પગથિયા પર સ્થાપના કરેલ છે એ પગથિયા જમીન પર સૌથી મોટું વર્તુળ છે। તેના ઉપર જતા પગથિયા આકારે નાના નાના વર્તુળ બનાવેલા છે અને દરેક વર્તુળમાં નાના નાના શિવલિંગ સ્થાપિત કરેલા છે। સૌથી ઉપર જતા છેલ્લા વર્તુળ પર મુખ્ય શિવલિંગની સ્થાપના કરેલ છે। આમ આ આખો આકાર એ શંકુ આકારનો હોય એવું દેખાય છે અને આમ જોઈએ તો એ 1200 શિવલિંગ મળી અને એક મુખ્ય શિવલિંગ બનાવતા હોય એવી રચના કરેલી છે। દર્શન કરવાથી ધન્યતા અનુભવાય, ભવ્યતા દૃશ્યમાન થાય અને અદ્ભુત દ્રશ્ય તમે જુઓ તો દેખાય છે। મંદિર પરિસર નાનું પણ પ્રાચીન મહત્વ ધરાવે છે। તેની પવિત્રતા સમગ્ર વાતાવરણમાં અનુભવી શકાય છે। આ મંદિર પર ઘુમટ કે શિખર નથી, માત્ર ષટકોણાકાર પતરાની છત બનાવેલી છે। સ્થાપનાનો ઇતિહાસ જોઈએ તો લોકવાયકા મુજબ વર્ષો પહેલા ભાવેણાના રાજ પરિવારમાં કોઈએ દીકરા માટે માનતા રાખેલી કે કુલદીપક આવશે તો અમે 1200 શિવલિંગની સ્થાપના કરીશું। સમય જતાં રાજવી પરિવારમાં પુત્ર રત્ન પ્રાપ્તિ થતાં નર્મદા કિનારેથી 1200 નાના નાના શિવલિંગ લાવીને સ્થાપના કરવામાં આવી। આમ તો સમગ્ર ભાવેણાવાસીઓ આ શિવમાં આસ્થા રાખે છે, પરંતુ ભાવનગરનો બ્રહ્મ સમાજ આ 1200 મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। જો તમે પણ આ 1200 મહાદેવના દર્શન નથી કર્યા તો આજે જ આ પ્રાચીન શિવ મંદિરના દર્શન કરજો અને 1200 મહાદેવના દર્શન એક સ્થળે કર્યાનો લાહો લેજો। જય મહાદેવ।